જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. જિંદગી કહેવાય છે કે એક રફતાર છે અને લોકો દોડતા હોય છે, પરંતુ આજે જે રફતારની વાત કરવાની છે લોકમંચ કાર્યક્રમમાં એ નબીરાઓની રફતાર છે. કારણ કે અમદાવાદમાં વધુ એક તથ્યકાંડ થતો ક્યાંક રહી ગયો છે. આંબલી બોપલ રોડ જે વિસ્તાર છે ત્યાં વૈભવી કાર ચાલકે અનેક વાહનોને અડફેટે લીધા. કોઈ જાનહાનિ નથી થઈ, એ સદભાગ્યે. પણ ઓડી કારના ચાલકે પીક અવર્સમાં જે ફાસ્ટ ડ્રાઇવિંગ કર્યું, બેફામ ડ્રાઇવિંગ કર્યું અને અકસ્માત સર્જ્યો. અકસ્માત સર્જ્યા બાદના જે દ્રશ્યો આવ્યા છે એ ચર્ચાનું કેન્દ્ર છે. કારણ કે અકસ્માત સર્જ્યા બાદ પણ કાર ચાલક રિપલ પંચાલ એ કારમાં બેઠા અકસ્માત સર્જ્યા પછી પણ સિગરેટના કસ ખેંચી રહ્યો છે. આ દ્રશ્યો લોકોના કેમેરામાં કેદ થયા. 2 મહિના પહેલાં જ આ રિપલ પંચાલ સામે દારૂ પી ડ્રાઇવિંગ કરવાનો કેસ થયો હતો ઓલરેડી. ફરી એકવાર આ કેસ થયો અને પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે ફૂલ નશાની હાલતમાં રિપલ હતો. બીજું કે ગુસ્સે થાય ટોળું, કારણ કે આવી બેફામ કાર ચલાવે એટલે થોડો મેથી પાક પણ મળ્યો છે. અને આવી હિટ એન્ડ રનની ઘટનાઓ ઘણી બધી સામે આવે છે. આપણે જાણીએ છીએ કે વિસ્મયની વાત કરીએ કે તથ્યની વાત કરીએ, હવે રિપલનું નામને આવા કેટલાય નબીરાઓ એટલા માટે હોય છે કે નો ડાઉટ એમને સુખ, સંપત્તિ, વૈભવ બધું જ વારસામાં મળતું હોય છે, પણ અફસોસ કે સંસ્કાર નથી મળતા અને એને લઈને આ નબીરાઓ બેફામ બનતા હોય છે અને રોડ અકસ્માત કરતા હોય છે. પરંતુ આ અકસ્માત પર અંકુશ નથી આવતો ત્યારે ચર્ચા કરવી પડતી હોય છે. વૈભવી ગાડીઓમાં સ્ટન્ટ કરવા, રીલ બનાવી, હીરો બનવું અને આ જ એક શોખ કદાચ આજના યુવાઓનો છે, નશીલા દ્રવ્યોનું જે કહેવાય કે એનું સેવન કરવું. અને ડ્રગ્સની પણ બોલબાલા છે, એ પણ ક્યાંક આના માટે જવાબદાર છે. અને કાયદાનો ડર નથી. તમે વિચાર કરો, કાયદો છે, કાયદાની અમલવારી પણ ક્યાંક થતી હશે, પણ કેમ ડર નથી? આપણે શું એવો કોઈ દાખલો નથી બેસાડી શક્યા? અને પોતાના મોજ-શોખ ખાતર બીજાની જિંદગીની કોઈ જ કિંમત નથી. આ જ માનસિકતા આજના યુવાઓમાં છે. અને ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. એને લઈને પોલીસ પણ હવે ચિંતામાં છે. અને હર્ષ સંઘવીજીએ તો તાત્કાલિક બેઠક કરી, ઉચ્ચ અધિકારીઓને બોલાવ્યા અને કહી દીધું કાયદો વ્યવસ્થાનું પાલન કરાવો. પછી જ્યારે આ રિપલ જે છે એના વાઈફને પૂછવામાં આવ્યું ત્યારે કે તો માનસિક બીમાર છે, દવા લઈને નીકળ્યા હતા. એટલે બધું જ આ આખું એક તૈયાર કહેવાય ને કે બચાવ કરવા માટેની તૈયારીઓ પણ જોવા મળી. પણ નબીરાઓની રફતાર અને અકસ્માત લગાતાર આ મુદ્દે ચર્ચા કરવી છે. અને ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે જાણીતા લેખક, વક્તા, મોટિવેશનલ સ્પીકર જેમને કહીએ એવા જય વસાવડા મારી સાથે છે. જયભાઈ, સ્વાગત છે આપનું લોકમંચમાં. નમસ્તે, કેમ છો? યસ. સાથે જ જે સોલિસિટર એન્ડ એડવોકેટ છે એ અંસારીજી, આપનું પણ સ્વાગત છે લોકમંચમાં. થેન્ક યુ સર. અને ગુજરાતની બિગેસ્ટ ડિબેટ કમ્યુનિટી એટલે કે ટર્નિંગ પોઈન્ટ કે જેમાં 1000 જેટલા યુવા કે વિદ્યાર્થીઓ જોડાયેલા છે, તેના ફાઉન્ડર, યુથ એક્ટિવિસ્ટ આદિત્ય ભટ્ટ છે. આદિત્યજી, આપનું પણ સ્વાગત લોકમંચમાં. યસ. જયભાઈ, શરૂઆત આપનાથી કરીશું. મેં કહ્યું તેમ કે વારસામાં વૈભવ મળવો કે વારસામાં ભૌતિક સગવડો મળવી, ગાડી, બંગલો, પૈસા મળવા, એ બધું જ કદાચ મળી શકે છે, સંસ્કારો નથી મળતા. આજનું યુથ કદાચ આ પચાવી શકતું નથી, અવળા રવાડે ચડે છે, કોઈની જિંદગી સાથે ખિલવાડ થાય છે. શું કહેશો આ ઘટનાને લઈને? બિલકુલ સાચી વાત છે. આવી એક ઘટના દિવાળી ઉપર તમને ખ્યાલ હોય તો હું ત્યાં રહું છું ત્યાં રાજકોટમાં પણ બનેલી. સદનસીબે જાનહાની નહોતી થઈ, પણ એમાં પણ આવી જ રીતે નશાની હાલતમાં દિવાળીની રાત્રે એક ગાડી લગભગ 8-10 જણાને ભટકાતી નીકળી ગઈ. અને આ જે વસ્તુઓ વારંવાર બને છે એના જે કારણોમાં એક આપ શબ્દ બોલ્યા, સંસ્કાર. સંપત્તિ મળે અને સંસ્કાર મળે, બંને વચ્ચે તફાવત હોય છે. સંસ્કાર એટલે શું? બેઝિકલી સંસ્કાર એટલે બ્રેક. હું હંમેશા એમ કહેતો હોઉં છું કે તમને બ્રેક મારતા આવડે ને જે વસ્તુમાં, એને જ સંસ્કાર કહેવાય ને. કંટ્રોલ, તમારો સેલ્ફ કંટ્રોલ. કારણ કે દાખલા તરીકે તમને ખાવાનું બહુ ભાવે છે, પણ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ આ મારે અટકી જવાનું છે, બરાબર. તમને ફરવાનું ગમે છે, તમને ખબર હોવી જોઈએ કે આ મારે અટકી જવાનું છે. તમને એ ખબર હોય કે કાલે મારે નોકરી ઉપર જવાનું છે, બીજા કામ માટે જવાનું છે, મારે ભણવા માટે જવાનું છે, તો મારે એની આ તૈયારી કરવાની છે. જ્યાં તમને અટકતા આવડે એને તો સંસ્કાર કહેવાય, નિરંકુશ જે કહેવાય. એ તો જે આપણે ત્યાં તો એવા અસુરોના, રાક્ષસોના દાખલાઓ છે કે જે બહુ ભણેલા હતા પણ એને અટકતા નહોતું આવડતું, બરાબર. તો એટલે તો એવા સંસ્કારી કહેવાય. હવે આની તાલીમ જ ઘરમાં મળતી નથી હોતી.
લોકો અચ્છા. મોટા ભાગે પોતાના સંતાનોને મોંઘી મોંઘી ગાડીઓ, મોંઘા મોંઘા વાહનો આપી દે છે હાથમાં, પણ એની તાલીમ નથી આપતા, અને આ તાલીમનો સ્વભાવ જ આપણે ત્યાં નથી. કોઈ પણ બાબતની તાલીમ, જેમ હમણાં આપણે ચર્ચા કરી, ડિબેટિંગ સોસાયટીના મિત્ર પણ આપણી સાથે છે, એડવોકેટ મિત્ર પણ આપણી સાથે છે. તો હવે વિચાર કરો, આપણે ત્યાં બધા એવી અપેક્ષા રાખે કે લોકોને બોલતા આવડે, લોકોને કાયદાની સમજ હોય, પણ એના માટેની ટ્રેનિંગના કેટલા પ્રોજેક્ટ થાય છે? દંડના પ્રોજેક્ટ છે આપણી પાસે, ટ્રેનિંગના પ્રોજેક્ટ નથી. આ મુશ્કેલી છે એક સૌથી મોટી. એટલે જે ટ્રેનિંગ જે છે એ આપણે ત્યાં અપાતી નથી, જે ઘરમાંથી અપાવી જોઈએ. તમને એક સાદું ઉદાહરણ આપું. આપણે 10માની 12માની બધી પરીક્ષાઓની, સેન્ટ્રલ બોર્ડની, આ બોર્ડની, જાત જાતના હવે તો બોર્ડ પણ આવી ગયા છે, બધા વિદેશને પણ એફિલિએશન આવી ગયા છે. આ બધામાં ક્યાંય આટલી બધી ઇમ્પોર્ટન્ટ એવી ડ્રાઇવિંગ સ્કિલ વિશે કોઈ પેપર છે, કોઈ ટેસ્ટ છે? ડ્રાઇવિંગ પ્રાઇવેટ સ્કિલ છે. જાણે તમે શીખી ગયા એટલે શીખી ગયા, તમે સીધું લાયસન્સ લઈ આવો એટલે તમે શીખી ગયા કહેવાઓ. હવે પરદેશની અંદર તમે જાઓ તો લાયસન્સ માટે કેટલી માથાકૂટ છે, ને આપણે દેશી ભાષામાં કહીએ કેટલી વિશે 100 ગણવા પડે છે, તમને ખબર પડે. રીતસર લોકોના ચહેરા ઉપર ડર હોય કે આજે મારી ડ્રાઇવિંગની ટેસ્ટ છે, અને ડ્રાઇવિંગમાં 2 ટિકિટ મળે કે 4-5 વખત દંડ થાય તો એના ઇન્સ્યોરન્સ કપાવવા માંડે, એના પગાર ઉપર એની અસર આવે, એના જાહેર જીવન ઉપર એની અસર આવે. આટલો ડર છે. આપણે ત્યાં લાયસન્સ બાબતે આટલો કોઈ ખોફ છે નહીં. કેટલાય લોકો એમને ખાલી નબી રહું જ શું કામ? હું તો કહું છું કે આપણે ત્યાં રેશ ડ્રાઇવિંગ એટલું બધું વધી ગયું છે. નીતિન ગડકરી એક વખત મિનિસ્ટર તરીકે જાહેરમાં સંસદમાં એમ કહ્યું છે કે આપણે એક્સિડન્ટ કેપિટલ છીએ દુનિયાના. સૌથી વધારે અકસ્માતો ભારતમાં થાય છે, જીવલેણ અકસ્માતો ભારતમાં થાય છે રોડના. આપણે ત્યાં રોડના કામ પણ એવા છે, રોડ પણ એવી રીતે બનાવવામાં આવે છે. થોડુંક પ્રશાસનને પણ આપણે કહીએ કે ભાઈ એ બાબતની અંદર બધા દર વખતે આવું થાય ત્યારે આપ જાણો છો, હું પણ મીડિયા સાથે સંકળાયેલો છું, દરેક વખતે સ્પીડ લિમિટ ઉપર વાત આવી જાય. ફાસ્ટ ડ્રાઇવિંગ અને રેસ ડ્રાઇવિંગ પણ જુદી વસ્તુ છે. તમે ફાસ્ટ ગાડી ચલાવો પણ તમને ખબર હોવી જોઈએ કે ગાડી કેવી રીતે કંટ્રોલ કરવી, નંબર 1, અને કયા એરિયામાં કેવી રીતે કેટલી સ્પીડ રાખવી. એક્સપ્રેસ હાઈવે હોય તો આ સ્પીડ રાખવાની છે, સિટીના રોડ હોય તો આ સ્પીડ રાખવાની છે. આ બધા નિયમો છે, આનું પાલન આપણે ત્યાં થતું નથી. જે તમે દબીરાઓની વાત કરો છો એમાં એક સૌથી મોટું ફેક્ટર મેં ઓબ્ઝર્વ કર્યું છે, જેનો તમે ઉલ્લેખ પણ કર્યો, જેની પણ બહુ ઓછી ચર્ચા આપણે ત્યાં થઈ છે. ગુજરાત આખામાં મારું નિરીક્ષણ છે, છેલ્લા દસકાની અંદર હવે જો અમારા જેવા લોકો ગુટકા કેમ મટકાવા એની વાતો કરતા હતા, ત્યાં તો ડ્રગ્સ આવી ગયા છે બધી જગ્યાએ. એવું નહીં, મેં પોતે આના વિશે વિડીયો બનાવ્યા છે, આના વિશે લેખ લખ્યા છે, પણ જે લેતા હોય છે એ આવું કઈ વાંચતા સાંભળતા નથી, અને જે વાંચે સાંભળે છે એ આમાં બહુ રસ લેતા નથી. આવો પ્રમાણ વધી નથી ગયું. જયભાઈ, જે પ્રમાણે વાત કરી કે ધનવાન લોકો થૂકદાની હોય, એમના ત્યાં ફૂલદાની હોય, પણ ખાનદાની નથી હોતી, તો બ્લડમાં હોય છે. એ ક્યાંક કમી આમાં દેખાતી હોય છે ને. ભલે સુખ સંપત્તિ, સાહેબી કે વૈભવ મળતો હોય, પણ આ વસ્તુ નથી હોતી મેઇન. એટલે હું એમાં એવું કહું છું કે સુખ સાહેબી, આપણે નબીરાઓ તો શું છે, મોંઘી ગાડી અને સિટી એરિયાની અંદર પકડાય. પણ તમે ગુજરાતની અંદર, કારણ કે મારે બહુ ટ્રાવેલિંગ થતું હોય છે, મારે પોતાને, હું ડ્રાઈવ જ નથી કરતો, મારી પાસે ગાડી હોવા છતાં મને ડ્રાઇવિંગ સીટ ઉપર બેસવાનું મન જ નથી થતું, એટલા માટે આ ટ્રાફિક, બરાબર, આ ડેવિલ ડ્રાઇવિંગ છે જે કંઈ આપણે આજુબાજુ જોઈએ છીએ. આ કોઈ ડ્રાઇવિંગ નથી, ડેવિલિશ ડ્રાઇવિંગ છે. શેતાન જેવી રીતે ચલાવતો હોય, શેતાનના મોઢામાં જવાનું હોય એવી રીતે લોકો ચલાવે છે. તમે કોઈ પણ જગ્યાએ જાઓ, આપણે માત્ર અમુક ઘટનાઓ હાઇલાઇટ થાય છે મીડિયાની અંદર. રોજે રોજ હું તો જોઉં છું, લોકો મરવાના ઈરાદે જ જાણે બહાર નીકળ્યા હોય, અને તમે ઘરની બહાર તમારા કોઈ પણ વાહનમાં નીકળો કે ઇવન પગે ચાલીને નીકળો તો 50% જોખમ મરવાનું તમારી માથે ઝળકતું હોય. તમારે ઇન્સ્યોરન્સ લઈ લઈને જ નીકળવું પડે રોજ સવારે બહાર નીકળીને. આટલી જોખમી રીતે આપણે ત્યાં ડ્રાઈવ થઈ રહ્યું છે બધી જ જગ્યાએ, એવરી વેર. ઉકેલ છું આ બધું જ છે, નો ડાઉટ. ડર છે, ખોફ છે, સવારે ગયા સાંજે આવવાના કેમ, એ પરિસ્થિતિનું જયારે નિર્માણ થયું છે, અને ઉકેલ શું લાગે છે? ઉકેલ જો પહેલી વાત તો એ કે તમે કોઈ પણ બાબતની અંદર ડર ઉભો કરો ને કાયદાનો. મેં હમણાં વાત કરી કે ભાઈ પરદેશની અંદર કેમ ડ્રાઇવિંગ લાયસન્સ પણ ડરની બાબત છે. એમને તો ડ્રાઇવિંગ લાયસન્સ જ નથી મળતું. આપણે ત્યાં 90% લોકો ડ્રાઇવિંગ સીટ ઉપર એવા બેઠા છે જેને ડ્રાઇવિંગ સ્કિલનો પૂરો એક્સપિરિયન્સ જ નથી, પૂરી પ્રેક્ટિસ જ નથી. માત્ર એમની પાસે ગાડી લેવાના પૈસા છે, અથવા તો કોઈ મિત્રનું પણ વાહન હાથમાં આવી ગયું છે, પોતાનું ન હોય તો, એટલા માટે ડ્રાઇવિંગ સીટ ઉપર ગોઠવાઈ જાય છે. આ સૌથી પહેલી વાત. હવે ડ્રિંક એન્ડ ડ્રાઈવ બાબતે તમને યાદ હોય તો એક સમયે મુંબઈ પોલીસે બહુ આકરું કેમ્પેઇન કર્યું, અને ફિલ્મ સ્ટારોને પકડીને પેલું બ્રેથ એનાલાઇઝર સુંગાડવામાં આવ્યું. આપણે ત્યાં એવું માની લેવામાં આવ્યું છે કે દારૂબંધી છે એટલે ડ્રિંક એન્ડ ડ્રાઈવ નહીં થતું હોય, પણ વાસ્તવિકતા અલગ છે. ડ્રિંક એન્ડ ડ્રાઈવ શું ડ્રગ વિથ ડ્રાઈવ થાય છે. તો એને રોકવા માટે જે ધાક હોવી જોઈએ, જેને ખાખી વર્દી આપણે કહીએ, જેને આપણે પોલીસ કહીએ, જેને કાયદો કહીએ, એની ધાક તો એસ્ટાબ્લિશ થવી જોઈએ. એની નજર સામે લોકો જેને એને ચીડવતા હોય એમ નીકળી જાય છે. આ વાસ્તવિકતા છે. 5 પોલીસ વાળા ઉભા હોય ને એની સામે 10-15 આવી કારના કાફલા નીકળી જાય, તમે તો જોયા છે. બિલકુલ સ્ટન્ટ કરતા નબીરાઓ પણ આપણી નજરે પડતા હોય છે. ત્યારે સોલિસિટર એડવોકેટ અંસારી સાહેબ, શું કહેશો? ખાસ તો જે જયભાઈએ કહ્યું કે કાયદાઓ છે પણ એનો ડર બિલકુલ નથી, નબીરાઓ બેફામ બન્યા છે,
અને બિલકુલ અમલવાદીની વાત કરી, ઇમ્પ્લિમેન્ટેશન ક્યાંક દેખાતું નથી, છટકબારીઓ ઘણી બધી છે. આવા કિસ્સાઓ વધતા જાય છે, એની પાછળના કારણ શું લાગી રહ્યા છે આપને? કારણની અંદર ઘણા બધા સોશિયલ કારણ હશે આની અંદર, બરાબર છે. જ્યારે હું વકીલ તરીકે અહીંયા આવેલો છું ત્યારે વકીલ તરીકે જો વાત કરીશ તો ગાડી રેશ અને નેગ્લિજન્ટ રીતના ચલાવી, બરાબર, એ કાયદાની અંદર ગુનો છે. ગુનો સાબિત થાય તો એની સજા પણ થાય. જો રિપલ પંચાલે બીજા વાહનોને અડફેટે લીધા છે તો બીજા વાહનોને જે નુકસાન થયું છે એની નુકસાની પણ ભોગવવી પડે, સાથે સાથે મિસચીફ કહેવાય, અને એ પણ આઈપીસી ની અંદર, બીએનએસ ની અંદર સજાને પાત્ર ગુનો છે, એના માટે બી એને પ્રોસિક્યુટ કરવો પડે. ત્રીજી વસ્તુ કે જો કોઈ વ્યક્તિએ નશો કર્યો હોય, બરાબર છે, તો જે નશો કર્યો છે, દારૂ પીધું હોય, બરાબર, કે સાહેબે કીધું પ્રમાણે ડ્રગ લીધો હોય, તો એના માટે પ્રોપર ટેસ્ટ કરવા પડે. હવે ખરેખર તો ઘણીવાર પોલીસને બી ખબર નથી હોતી કે કયા પ્રકારના ટેસ્ટ કરવાના છે, આરોપીને ક્યારે રજૂ કરવાનો છે સિવિલ હોસ્પિટલની અંદર. જો તમે આરોપીનો બ્લડ ટેસ્ટ જે સેમ્પલ તમે લો છો એ તમે એફએસએલ ની અંદર 7 દિવસની અંદર ન મોકલાવી શકો તો પણ એ સેમ્પલ એક્સપાયર થઈ જાય છે અને એનો લાભ આરોપીને જ મળે છે, કારણ કે 7 દિવસ પછી એના બ્લડની અંદર આલ્કોહોલ હતો કે નહોતો એ મટી જાય છે. તો ઘણીવાર આ જાણી જોઈને બી કરવામાં આવે છે, ઘણીવાર બેદરકારીપૂર્વક, કાં તો પોલીસ વાળાઓને કાયદાનું જ્ઞાન નથી હોતું, એના માટે બી એ લોકો સિવિલ હોસ્પિટલમાં આરોપીને લઈ જાય, ત્યાંથી સેમ્પલ કલેક્ટ કરે અને સેમ્પલ કલેક્ટ કર્યા પછી પોતાની પાસે રાખી લે પંચનામું કરીને. આ બધા કિસ્સાઓ જોવા મળે છે. બીજી વસ્તુ છે કે જ્યાં સુધી ટ્રાફિકનો સવાલ છે તો એ ખરેખર અમદાવાદમાં એક બહુ મોટી સમસ્યા છે. સમસ્યા એવી કે જે લોકો વ્યવસ્થિત ગાડી ચલાવે છે એ લોકો કોઈ નશો નથી કરતા, હેલ્મેટ પહેરે છે, સીટ બેલ્ટ બાંધે છે અને તમામ પ્રકારના કાયદાઓનું પાલન કરે છે, એ લોકો બી ઘરે સમયસર નથી પહોંચી શકતા. 8 કિલોમીટર દૂર ખાલી જવાનું હોય તો તમારે પોણો કલાક કે 1 કલાક લાગે છે. શા માટે લાગે છે? કારણ કે બમ્પ બનાવી દેવામાં આવ્યા છે, ફૂટપાથ ઉપર લારીઓ છે, વચ્ચે વાહન મૂકેલા છે, ટોઈંગ વાળા અમુક જે વિસ્તારો છે કે જેમ કે આશ્રમ રોડ થઈ ગયું, સીજી રોડ થઈ ગયું, એ જગ્યા જ આવે છે, બાકીની જગ્યા ઉપર તો ટોઈંગ વાળા દેખાતા જ નથી. કે વાહન અંસારીજી, ચલો એ તો ટ્રાફિકની સમસ્યા થઈ, પણ આપે કહ્યું તે પ્રમાણે કે જ્યારે આ રિપલને પૂછવામાં આવ્યું ને મીડિયા દ્વારા, ત્યારે એને જે કોઈ નશામાં જવાબ આપ્યા પછી એને આખરી જવાબ એ આપ્યો કે આનો જવાબ મારા એડવોકેટ આપશે. એટલે એડવોકેટ પણ ક્યાંક આવા જે લોકો હોય છે એનો બચાવ કરતા હોય છે, ભલે એમનો વ્યવસાય છે, કરે એની ના નથી, પણ એમાં લાગતું નથી કે થોડુંક એડવોકેટ જે આલમ છે એમણે પણ આ બાબતમાં થોડું જાગૃત થવું જોઈએ, લોકોમાં એક મેસેજ જાય એ પ્રમાણે એમણે પણ પ્રયત્ન કરવા જોઈએ? જો સાહેબ, હું એવું માનું છું કે આમાં 2 પક્ષકાર હોય. એક પક્ષકાર સરકાર છે, લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવાની જવાબદારી સરકારની છે અને સરકારને સરકારી વકીલ મળે છે. કાયદાની અંદર એવી જોગવાઈ છે કે આરોપી જે છે એને પ્રાઇવેટ વકીલ રોકવાનો અધિકાર છે, અને જો એ વકીલ ન રોકી શકે કે ગમે તે કારણસર બધા વકીલો મળીને એવું નક્કી કરે કે ભાઈ અમારે આ કેસમાં હાજર ન થવું, તો પછી જજ સાહેબે વકીલ શોધવા જવું પડે, કાં તો પછી લીગલ એડમાંથી વકીલ આરોપીને પ્રોવાઈડ ફરજિયાત કરવો જ પડે, કારણ કે જો એ ન કરે ત્યાં સુધી ટ્રાયલ શરૂ જ ના થાય. કારણ કે અમુક કેસોની અંદર, બરાબર, મીડિયા ટ્રાયલ થતી હોય છે, પણ આપણે એવું માની જ લઈએ કે ભાઈ બધા વકીલો જ જજ થઈ જાય અને બધા વકીલો જ નક્કી કરી લે કે ભાઈ કે આ કેસમાં તો સજા થવાની છે, આ કેસમાં તો આરોપીએ ગુનો કરેલો છે એટલે આપણે હાજર નથી થવાનું. તો એ બી ક્યાંક ને ક્યાંક વકીલો જો આવું કરે તો પોતાની જે ડ્યુટી છે, બરાબર છે, પોતે જે ઓથ લીધી છે, પોતે જે વકીલાતના વ્યવસાયમાં છે, બરાબર છે, એના એથિક્સ અને નીતિ નિયમોનો ક્યાંક ને ક્યાંક ભંગ કરે છે. આ વકીલો કેસ નહીં લે, એનાથી આ વસ્તુ સુધરવાની છે નહીં. વકીલ છટકબારી ક્યાં છે વકીલો જાણતા હોય છે અને કેવી રીતે વ્યક્તિને છોડાવો. છટકબારી જાણતા નથી હોતા સાહેબ. વકીલો છટકબારી જે પોલીસ વાળા પ્રોસિક્યુશનમાં અને ઇન્વેસ્ટિગેશનમાં ભૂલો કરે એ ભૂલો કોર્ટને બતાવીને આરોપીને એનો લાભ અપાવતા હોય છે. જો પ્રોસિક્યુશન અને ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર વ્યવસ્થિત, સમજદારીપૂર્વક, નિષ્ઠાપૂર્વક, એટલે આપની વાત સાચી છે કે ભૂલોનો આપના થ્રુ સીધો ફાયદો જે તે આરોપીને મળે છે. યસ, મેં આપને કીધું અત્યારે એ પ્રમાણે કે જો પોલીસ વાળા એનું સેમ્પલ 7 દિવસની અંદર એફએસએલ માં ન પહોંચાડી શકે અને પોતાની પાસે જ રાખી લે,
તો કઈ કોર્ટ એને સજા કરવાની છે? આરોપીનો બિલકુલ. વકીલ ન હોય તો આદિત્ય, જજને તો કાયદો yes. ખબર છે ને કે કાયદો શું છે. હા હા આદિત્ય વિસ્મય શાહ પછી આપણે વાત કરીએ તો તથ્યની, અને 2 મહિના પહેલા જ જેની પર કેસ થયો તો રિપલની વાત કરીએ. સાહેબ હોશ નથી, અફસોસ નથી આદિત્ય, અને મારો વકીલ જવાબ આપશે. ડ્રગ્સનો નશો કરવો, બીજા નશાકારક પદાર્થો યુવાનો જેનું સેવન કરે છે, તો આ નશો ડ્રગ્સનો છે, કોઈ નશીલા પદાર્થોનો છે, વૈભવનો છે, કેમ આટલા બેફામ યુવાનો બનતા જાય છે આદિત્ય? સાહેબ આજે કઈ કોલેજમાં ડ્રગ્સ નથી મળતા મને એ કહેજો. ડ્રગ્સ અને આલ્કોહોલ કલ્ચર ઇઝ ધ રૂટ કોઝ. ઇટ્સ ઓપન સિક્રેટ. આ ઉદય છે, આપણા સમાજને કોરી ખાશે. બહારથી બધું જ નોર્મલ લાગશે, પણ અંદરથી યુ વોન્ટ નો એ કયા લેવલ સુધી ખાડાને કાણા પડી ગયા છે. આપણા તંત્રની તાકાત એટલી છે કે આતંકવાદીઓને એમના પેઠણમાંથી શોધી કાઢે છે, અને તોય ઠેર ઠેર ડ્રગ્સ સપ્લાય થઈ રહ્યા છે. આ લબરમુછિયાઓને ખબર છે કે કઈ જગ્યાએ ડ્રગ્સ મળે છે, ક્યાંથી કોન્ટેક્ટ મળે છે. તો આ ડ્રગ પેડલર્સની શું વિસાજ? તો કયું નેક્સસ છે, કઈ એવી ફોર્સિસ છે જે આ ડ્રગ પેડલર્સને, ડ્રગ સપ્લાયર્સને શું કહેવાય પ્રોટેક્ટ કરી રહી છે? એ આપણે શોધવું જોઈએ. અને જો તંત્ર કામ ના કરતું હોય ને તો ઇટ ઇઝ અ ડ્યુટી ઓફ મીડિયા ટુ એક્ટ એઝ વિસલ બ્લોઅર્સ. આપણે વિસલ બ્લોઅર બનીને આ સમાજને બચાવવાનો છે. બરાબર. આ આખા પ્રોબ્લેમમાં મને સિંઘમનો પેલો ડાયલોગ યાદ આવે છે, જ્યાં પોલીસ કહેતી હોય છે અગર હમ સબ મિલ કે કામ કરે તો મંદિર કે બહાર से एक चोर चप्पल भी नहीं चुरा सकता. કે આદિત્ય હું વાત કરું જીટીપીએલ ગુજરાત ન્યૂઝની, તો જુઓ આપણે રિપલ પંચાલે ગુનો કર્યો એની ચર્ચા કરતા ઓવરઓલ જે ગુના થઈ રહ્યા છે સમાજમાં, કેવી રીતે આમાં બચી શકાય, પેનલ જે પ્રમાણે આપણે પસંદ કરી છે, પ્રયત્ન એ જ કર્યો છે આદિત્ય. યસ, આજે એ જ વસ્તુ છે સાહેબ કે આજે મેં જયારે વિડીયો જોયો ને ત્યારે મારા ફેમિલી વોટ્સએપ ગ્રુપમાં આવ્યો હતો. જેમ હજારો લોકોના ફેમિલી વોટ્સએપ ગ્રુપમાં વિડીયો આવ્યો હશે કે આપણા નજીકમાં ઉપલ આંબલી રોડ પર આવું થયું છે. મેં જોયું, શરૂઆતમાં મને લાગ્યું કે આ વ્યક્તિ નશામાં હશે, રાઈટ. પાછળ લોકો દોડે છે, એક્ટિવા ચાલે છે, પેલો ગાડી લઈને ચલાવી રહ્યો છે, 1-2 જણને અથડાતો જાય છે, અને પછી છેલ્લે ઝાડીઓમાં બધે ઘૂસી પડે છે. જ્યારે વિડીયો ઝૂમ થઈને એના મોઢા પર આવ્યો ને, આઈ થોટ કે એને સ્ટ્રોક આવ્યો છે, કાં તો નશામાં બેભાન થઈ ગયો છે. અને પછી એનો એક હાથ ઊંચો થાય છે અને એ સિગરેટને કસ લે છે. યસ, આ ડ્રગ્સ છે, કાં તો આ જબરદસ્ત લેવલે આલ્કોહોલ કન્ઝમ્પશન છે. બટ ઇન ઈધર કેસ એક વ્યક્તિને એટલું ફોર ગ્રાન્ટેડ લો એન્ડ ઓર્ડરને લઈ લેવું, એટલું ફોર ગ્રાન્ટેડ આપણા સ્ટ્રક્ચરને લઈ લેવું, તંત્રને લઈ લેવું, તો તંત્રના જે લાંબા હાથ છે ને હવે ટૂંકા પડી ગયા છે. And for that it becomes our responsibility to get this evil completely uprooted. કેમ કે આ પછી જબરદસ્ત તકલીફ ક્રિએટ કરશે. તમે કોઈ પણ કોલેજના પાછળના ગલ્લામાં જઈને પૂછશો ને, તમને રોલ્સ મળી રહેશે. It is difficult, not for only universities and colleges, not for the schools. આ જવાબદારી પ્રિન્સિપલ્સની એ બને, સ્ટાફની એ બને, ડીનની એ બને. આ જવાબદારી મીડિયા રેપ્રેઝેન્ટેટિવ્સની બને, અને તંત્રએ એક સામાજિક જાગૃતિ લાવવાની જરૂર છે. આપણે ડ્રગ ઇગ્નોર કરી રહ્યા છે. વી ડોન્ટ નો ધેટ ડ્રગ ઇઝ અ પ્રોબ્લેમ એઝ એન એક્સિસ્ટ. ઓકે, જે બી એક ફેશન બની ગઈ છે, એક ટ્રેન્ડ બની ગયો છે અત્યારે કે સોશિયલ મીડિયા પર છવાઈ જવું, એ પછી તમે સ્ટન્ટ કરીને છવાઈ જાઓ, તમે રીલ બનાવીને રોલો પાડો, તમે જાહેરમાં કેક તલવારથી કાપીને તમે ફેમસ થાવ, નશો કરવો, સિગારેટ પીવી, જાહેરમાં ફાસ્ટ ડ્રાઇવિંગ કરવા, સ્ટન્ટ કરવા. શું માનવું છે, આ રીતે સેલિબ્રિટી થવાય, આ રીતે ફેમસ થવાય? શું કેવું છે ખાસ અત્યારનો જે ક્રેઝ છે, જે ફેશન છે? બિલકુલ નહીં. આ 15 મિનિટ્સ ઓફ ફેમ એવો એન્ડી વાર્હોલ નામના એક અમેરિકને લગભગ અડધી-પોણી સદી પહેલા આ શબ્દ આપેલો. આ 15 મિનિટ્સ ઓર 15 સેકન્ડ્સ ઓફ ફેમ છે. એના માટે આ સ્ટન્ટબાજી બધા કરે છે. ખરેખર એ લોકોને ઓળખતા જ નથી, અથવા તો ઓળખવાના જ નથી. એવા લોકો જોઈને વાવા કરે કે વાયરલ થઈ જાય, એનાથી કાંઈ ફરક એમની જીવનમાં પડતો નથી. પાછળથી એમને કોઈ ફાયદો થતો નથી. આ એક પ્રકારનો ખોટો ટ્રેન્ડ અને ક્રેઝ છે. એનું કારણ શું છે? એનું બહુ સ્પષ્ટ કારણ છે કે એ લોકો કશું ડેપ્થ વાળું તો કરતા જ નથી કે જે લોંગ ટાઈમ સસ્ટેઇન થાય, અથવા તો એમને કારણે કોઈ લતા મંગેશકર છે અથવા તો કોઈ અમિતાભ બચ્ચન છે એવું તો છે નહીં.
કે વર્ષો સુધી એમને એ કરિયર છે એમાં કંઈક નવું અપગ્રેડ કર્યા કરે. એ લોકો એ જ કામ કરે છે કે જે કામ થોડાક મિનિટ માટે એમને ક્યાંક ફેમસ બનાવી દે. આ ફેમસ થઈને કરવાના શું? કઈ નહીં, એમને જે ઓળખતા જ નથી એવા લોકો થોડાક વખત એમના ગ્રુપમાં એમના વિડીયો ફેરવશે, એનાથી વધારે એમને કોઈ ફાયદો નથી થવાનો. છતાં ટ્રેન્ડ ખતરનાક છે, તમારી વાત સાચી છે, પણ દરેક વાતનો છેડો જે આવે છે, જે મેં પહેલા શરૂઆતમાં કીધું ત્યાં આવે છે, કોઈ જાતની ધાક અથવા તો ખોફ નથી. સાહેબ એડવોકેટ સાહેબ છે અંસારી સાહેબ, તો એમને ખ્યાલ હશે કે આપણી આસપાસ કેટલી બધી જે મેટર ચાલે છે કોર્ટની અંદર, એ વર્ષોના વર્ષો સુધી ચાલ્યા જ કરે છે. એટલે એ પણ ખોફ નથી કે ચાલો કોર્ટમાં કેસ થશે તો ત્વરિત ચુકાદો આવશે, ઝડપભેર સજા થશે, આ ડર પણ રહ્યો નથી આપણામાં. બીજી જે મુશ્કેલી છે એ મુશ્કેલી પણ આપણી વચ્ચે છે કે જે મેં તમને વાત કરી કે કોઈ પણ પ્રકારે કાયદો મને પકડશે અથવા તો પકડશે તો મને કંઈક થશે, કારણ કે આપણે સેટિંગ બાદ પ્રજા છીએ, આપણે ફિક્સિંગ વાળી પ્રજા છીએ, આપણને સજાનો ડર જ નથી રહ્યો. આદિત્યભાઈ હમણાં ડ્રગ્સની આટલી વાત કરતા હતા, હું દરેક વખતે સમાચારમાં વાંચું આટલા કિલો પકડાણું ને આટલા ટન પકડાણું ને આ જગ્યાએથી પકડાણું ને આ જગ્યાએથી પકડાણું. આપણે એક સાદો સવાલ નથી થતો કે આટલું બધું કેમ એન્ટ્રી પોઈન્ટ ઉપર પકડાય છે, આવે છે જ કેમ દરવાજા સુધી? પકડી તો લીધું ચાલો તમે, અને જો પકડાણું એ તમે સમાચાર બને છે તો નથી પકડાતું એ ક્યાં ક્યાં પહોંચી જાય છે એ તો આપણને સમજાતું જ નથી. આપણે દર વખતે એકની એક વાત કરીએ કે ના કાયદો કડક બનાવીએ, કાયદો કડક કાયદો હોય ને એનો ડર તમને લાગ્યા વગર રહે જ નહીં. તમને ડ્રાઇવિંગ સીટ ઉપર બેસતા પહેલા ડર લાગે. મેં જોયું છે દેશ પ્રદેશની અંદર મુસાફરી કરીને જોયું છે કે કાયદાની ધાક કેવી હોય. એના માટે પોલીસ વાળાએ ઉભા રહેવાની જરૂર નથી હોતી કાયદાની ધાક માટે. આપણે ત્યાં 5 પોલીસ વાળા મેં કીધું ઉભા હોય ને ધાક નથી રહેતી. શું કામ નથી રહેતી? કારણ કે ઓવરઓલ જો જે નબીરાઓની આપણે વાત કરીએ છીએ એમને પેલા ફેમિલી કલ્ચરમાંથી જ એ બતાવવામાં આવે છે અથવા તો એ માહોલમાંથી જ મોટા થાય છે કે જેમાં એને એમ લાગે છે કે આપણી ઓળખાણોને કારણે આપણને કાંઈ ઊની આંચ આવવાની નથી. આપણે પૂનામાં એક રેશ ડ્રાઇવિંગના આવા જ અકસ્માતના કેસની અંદર જોયેલું કે કેવી રીતે ઉપલા લેવલે બેઠેલા સત્તાધીશોએ તંત્ર સાથે મળીને એને રફાદફા કરવાની આખા મામલાની કેવી કોશિશ કરેલી. આ તો સદનસીબે બહાર આવી ગયું એ બધું, પણ આવા કેટલા મામલા છે જેમાં બહાર નહીં આવતું હોય. ઘણીવાર પોલીસ વાળા કરતા કેમેરાની વધારે બીક લાગે છે. હા ખરી વાત, કેમેરાની વધારે બીક લાગે છે. પોલીસ વાળા એમને ખબર છે કે પોલીસ વાળા દાંત અને નોર વગરના સિંહ થઈ ગયા છે અત્યારે. એ લોકો કરી શકે. સાહેબ ઉઘરાણા કરવામાં, કરપ્શનમાં, ભ્રષ્ટાચારમાં તો બહુ જ પાવરફુલ હોય છે આ દાંત ને નોર ઉપરથી બે વગરના. ફોન આવે સાહેબ, તમે મીડિયામાં છો, મેં મીડિયા સાથે જ કામ કર્યું છે, ઉપરથી બે ફોન આવે એટલે તરત બધું ઓછું થઈ જાય, બધું ગાયબ થઈ જાય. બરાબર, ઉપર સુધી પહોંચ છે ને. તમે જે નબીરાઓની વાત કરો છો ને, નબીરાઓને સેફટી ઝોન એટલે લાગે છે કે એમને એમ લાગે છે કે પૈસા વેરવાથી અથવા તો અમારા જે પરિવાર છે એના ઉપલા લેવલના કોન્ટેક્ટથી અમે બચી જઈએ છીએ, એટલે એમને ગાડી ઉપર ડ્રાઇવિંગ સીટ ઉપર બેસતા પહેલા જ ડર નથી લાગતો. જો એક્સિડન્ટ શબ્દની વ્યાખ્યા જ શું છે સાહેબ? અચાનક થાય, તમારી ધારણા બહાર, તમે કાબુ ગુમાવી દો કે ભટકાઈ જાઓ, પણ આવી રીતે તમને પહેલેથી ખબર જ છે કે હું એક્સિડન્ટ કરવા નીકળો છો. આ તો એવી વાત થઈ. આ અચાનક થયેલી વાત જ નથી, આ ધારણા બહાર થયેલી વાત જ નથી, આ કાબુ અચાનક ગુમાવી ગયો તમે કે બીજા એની વાત જ નથી, આ ગાડી ખરાબ થઈ ગઈ કે તમને એટેક આવી ગયો એવી વાત જ નથી. બિલકુલ 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 બરાબર, 10 સેકન્ડનો મામલો નથી, આ કલાકો અને વર્ષો સુધી તમારા મગજમાં જે વાતાવરણ બને છે એનો મામલો છે કે આઈ એમ એબલ ટુ લો, મને કોઈ અડી શકે એમ નથી. મારે તો કઈ, મેં ધૂમ સ્ટાઇલમાં પેલા બાઇક ચલાવતા ને એવા બધા જે રાતના નીકળતા એવા લોકોને મેં જોયા છે, પછી ઘરેથી ફોન કરતા હોય કઈ મચ્છર બહુ કરડે છે લોકઅપમાં, અત્યારે અમને લઈ જાઓ ને ગમે તેમ કરીને વકીલ ગોતો ને સાહેબને ફોન કરાવો ને ગમે એટલા પૈસા થાય. બહાદુરી જે છે એ તો ટેમ્પરરી હતી, આ કોઈ રિયલ બહાદુરી પણ નથી. ધીસ ઇઝ નોટ અ બ્રેવરી, ધીસ ઇઝ બેવકૂફી. બિલકુલ. તો અંસારી સાહેબ, ખાસ આપણે જે આ નશાની કે ડ્રગ્સની વાત કરીએ છીએ, દારૂનો વેપલો થાય છે, ડ્રગ્સનો થાય છે, ખાસ કરીને અમદાવાદના એવા ઘણા બધા વિસ્તારો છે, શાહપુર છે, દરિયાપુર છે, કાનપુર છે, જુવાપુરા છે, દાણી લીમડા છે, ડ્રગ્સની હેરાફેરી થાય, ડ્રગ્સનું સેવન થાય, પેડલરો ખુલ્લેઆમ ડ્રગ્સ વેચતા હોય. જાગૃત નાગરિક તરીકે આપણી કેટલી ફરજ કે જે ક્યાંક ચૂક્યા છીએ અને આ કાળો કારોબાર ચાલી રહ્યો છે? જાગૃત નાગરિક તરીકે આપણે પૂરેપૂરી ફરજ છે કે આપણે પોલીસને સાથ સહકાર આપીએ. કોઈ જગ્યાએ દારૂ વેચાતો હોય, કોઈ જગ્યાએ ડ્રગ્સ વેચાતો હોય કે કોઈ એજન્ટ હોય તો આપણે પોલીસની જાણ કરવાની આપણી ફરજ છે, અને સાથે સાથે પોલીસની પણ ફરજ છે કે એ લોકો પાસેથી હપ્તા નહીં લે, અને જે લોકો બાતમી આપી રહ્યા છે પોલીસને એ લોકોનું નામ, એ લોકોનું એડ્રેસ ડિસ્ક્લોઝ નહીં કરે. જ્યાં સુધી લોકોની અંદર આ વિશ્વાસ નહીં આવે ત્યાં સુધી લોકો સામે ચાલીને આગળ નથી આવવાના સાહેબ. આ એક હકીકત છે, બધાને જે છે જીવ પ્યારો હોય છે, બરાબર. હવે આ લોકો પોલીસને બાતમી આપી અને પોલીસના અંદરથી જ કોઈ આરોપીને જઈને કહી દે કે
મિસ્ટર એક્સ કે મિસ્ટર વાય તમારા વિશે બાતમી આપી છે, યસ, બરાબર છે, તો એ પોલીસના ગયા પછી કે વ્યક્તિના છૂટી જવા પછી કે 6 મહિના પછી એ વ્યક્તિની શું હાલત કરશે? સાહેબ હમણાં જ એક મર્ડર થયું ને, કારણ એક કે બુટલેગરે એ મર્ડર જ છે. કર્યું, એનું કારણ કાગડાપીઠમાં તમે જુઓ કે બાતમીદાર હતો પોલીસનો અને હા. એનું મર્ડર થઈ ગયું. યસ, તો એટલે- આવા કિસ્સાઓ કોઈ પહેલી વાર નથી બન્યા. લોકો સામે નથી આવતા અને આ લોકોને કન્ફ્રન્ટ નથી કરતા. એનું કારણ આ જ છે કે આ Okay. લોકો બદલો લેશે અને એ ટાઈમે પોલીસ અમારી સાથે નહીં હોય એ ભાવના લોકોની અંદર છે. યસ, આદિત્ય આખરે શું કેવું છે કે ક્યાંક જે ફેમિલી સપોર્ટ હોવો જોઈએ એ આમાં પણ ફેમિલીનો સપોર્ટ હોય છે? કારણ કે તમે જુઓ કે જ્યારે રિપલ પંચાલની પત્નીને પૂછવામાં આવ્યું ત્યારે એણે બચાવ કર્યો કે એમને માનસિક બીમારી છે, એ માનસિક બીમારીની દવા લઈને ગયા હતા, અસ્વસ્થ હતા, એટલે કદાચ એમને ભાન ના રહ્યું. આવો બચાવ કરે છે, એટલે ફેમિલી સપોર્ટ પણ ક્યાંક આના માટે જવાબદાર માનો છો આદિત્ય? આમાં સાહેબ કોઈ વ્યક્તિ પ્રેમ કરતું હોય ને તો આ તો બહુ જ બેઝિક ઉત્તર હતો. કોઈના જે મગજમાં આવે ને એમણે બોલ્યું છે બહુ basic. કે દવાઓ હતી ને એ બધું. પણ આ જે વસ્તુ એ છે કે ફેમિલી સપોર્ટ કરી રહી છે એના કરતા વધારે એક ધાક નથી આપણા તંત્રની. આજે અમેરિકામાં તમે જુઓ તો ક્રિસ્ટલ મેથ, મોલી અને ઘણા બધા ડ્રગ્સ અવેલેબલ હોય છે જે યુથ અને ઇનફેક્ટ પીપલ આર કન્ઝ્યુમિંગ ઓન અ વેરી ડેલી બેસિસ, રાઈટ? તો આજે આપણા ત્યાં એ પરિસ્થિતિ નથી. વી આર મચ બેટર ઓફ. તો પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. વોર અગેન્સ્ટ ડ્રગ્સ જેટલી વહેલી ચાલુ થઈ જાય એટલું બેટર છે બિફોર ઇટ ઇન્ફિલ્ટ્રેટ્સ ધ સોસાયટી ના. વી નીડ ટુ પુટ એન એન્ડ ટુ ઇટ. નહીતર પછી છે ને એક સાયલેન્ટ સિક્રેટ ટ્રેન બની જશે, ઓપન સિક્રેટ, જે સૌને ખબર છે કે છોકરાઓ ડ્રગ્સ કન્ઝ્યુમ કરે છે, સૌને ખબર છે કે વ્યક્તિ વિશેષ ડ્રગ કન્ઝ્યુમ કરે છે, બટ વી કેનોટ ડુ એનીથિંગ અગેન્સ્ટ ઇટ બીકોઝ હવે ઇકોનોમીનો પાર્ટ બની જાય છે. There are excesses who are demanding money. There are certain forces which are having a very strong hold over the entire community. રાઈટ. આદિત્ય, સવાલ એ છે, સમયની મર્યાદા છે, સવાલ એ છે કે રોકે કોણ, શરૂઆત કરે કોણ, એ એક વાત છે. પણ જય વસાવડાએ જે પ્રમાણે વાત કર્યું કે રાજકોટમાં પણ આવી ઘટના બની હતી અને સંપત્તિ મળે પણ એની સાથે સંસ્કાર આવે એની ગેરંટી નથી. આ જયભાઈએ વાત કરી છે. સંસ્કાર એટલે એમણે કહ્યું કે બ્રેક, સેલ્ફ કંટ્રોલ, તમારે કેટલું ખાવું છે, તમારે કેટલું ચાલવું છે, કેટલું સૂવું છે, આ બધું જ સેલ્ફ કંટ્રોલ એમનું કહ્યું કે જરૂરી છે. દંડ છે પણ ટ્રેનિંગ જે પ્રોપર મળ્યું છે એ ટ્રેનિંગ મળતી નથી. અને ડ્રગ્સના કારણે પણ કાયદાનો કારણ પણ એક એમણે ગણાવ્યું, કાયદાનો ડર નથી, એ ડર ઉભો કરવો જરૂરી છે. ડ્રિંક એન્ડ ડ્રાઈવ તો છે જ, પણ એમણે કહ્યું કે ડ્રગ્સ એન્ડ ડ્રાઈવ પણ જોવા મળે છે, ધાક નથી, ખોફ નથી. સાથે જ અંસારી સાહેબે કહ્યું એમ કે કાયદામાં તો આ ગુનો છે, સાબિત થશે તો સજા થશે અને એ કામ પોલીસનું છે. પોલીસ સેજ ચૂક કરશે અથવા જો કરપ્શન આવશે તો આ વ્યક્તિ પણ છૂટી જશે, એમણે કહ્યું. એટલે પોલીસે પણ ક્યારેક કાયદાનું ભાન નથી એવું અંસારી સાહેબે કહ્યું, પણ આપણા તમામની ફરજ છે અને એમાં પણ પોલીસની ખાસ. આદિત્યએ કહ્યું એમ કે ડ્રગ્સ અને આલ્કોહોલ ક્યાંક સમાજની ઉદય છે, અંદરથી કોરી ખાય છે, ખબર નહીં પડે. અને જો તમે આતંકવાદીઓને શોધી વીણીને મારી નાખતા હો તો આ ડ્રગ્સ, આ દારૂ, આ હેરાફેરી કેમ પકડાતી નથી? લો એન્ડ ઓર્ડરને ક્યાંક ગ્રાન્ટેડ લેવું જોઈએ. તંત્રના હાથ ટૂંકા પડ્યા છે. જો આ બધાનો જવાબ મળે તો એક શરૂઆત થાય, પણ મંજિલ બહુ દૂર છે, સફર લાંબી છે, ખબર નથી ક્યારે મંજિલ મળશે, ક્યારે સફર કપાશે. ચર્ચાનું સમાપન કરીએ છીએ ને ચર્ચામાં ભાગ લેવા બદલ જય વસાવડા, એ અંસારી અને આદિત્ય ભટ્ટ ત્રણે જોડ્યા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા.